ક્યાંય એવું લાગે મને ફોન કરજો. મૂકી દઉં મને મારો નંબર લઈ લેજો તમારે સોમવાર એક મિનિટમાં ફોન માયાભાઈ આહિરના કેસને લઈને હાલ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જે ભોગ બનનાર નવનીતભાઈ બાલદિયા છે એને મળવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કોળી સમાજ એકઠો થયો હતો. આ એકઠા થયેલા કોળી સમાજને હીરા સોલંકીએ હુંકાર પણ કર્યો છે અને આગળ આ જે વિષય છે એને લઈને ઉપર સુધી રજૂઆત કરવાની હીરા સોલંકીએ તૈયારી દર્શાવી છે. એ સિવાય પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે. શું ચર્ચાઓ કરવામાં આવી છે અને આગળ શું પગલાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. થોડા દિવસથી સમાચારોની અંદર ચર્ચામાં રહેનારા નામો એટલે માયાભાઈ આહિર, એમના પુત્ર જયરાજ આહિર અને બગદાણામાં જે ગુરુ આશ્રમ આવેલું છે ત્યાંના જે આગેવાન છે અને બગદાણાના જે સરપંચ છે એવા નવનીતભાઈ બાલદિયા, આ બધા નામો થોડા દિવસથી ચર્ચાની અંદર રહ્યા છે. માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિર ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે આ નવનીતભાઈ બાલદિયા નામના જે વ્યક્તિ છે એમના ઉપર આ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની પણ પ્રતિક્રિયા સામે આવી છે, એના ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અને આ બધાની વચ્ચે હાલ રાજુલાના જે ધારાસભ્ય છે હીરા સોલંકી એ નવનીતભાઈ બાલદિયા જે હાલ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે ત્યાં પહોંચ્યા હતા, તેમની સાથે મુલાકાત કરી અને આ ઉપરાંત હીરાભાઈ સોલંકીની સાથે 500 થી વધુ કોળી સમાજના જે લોકો છે એ પણ હોસ્પિટલ ખાતે બોડી સંખ્યામાં એકઠા થયા હતા. ત્યાં સમાજને સંબોધિત કરતી વખતે હીરા સોલંકીએ સૌથી પહેલા તો શું કહ્યું એ સાંભળીએ. એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો, એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં કોઈ. આખો સમાજ તમારા હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે, આ બધા હારે જ છે. આ બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. હોય એ મૂંઝાતા નહીં તમે. સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે, એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે, ભાઈ મારે એમનો આભાર માનવા આવવું છે. મેં કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની લઈશ. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જયારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો એટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો, તમે છો તો અમે છીએ મિત્રો. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય કોળી સમાજ. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજો તમે બધા. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે. મેં ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ બી નહોતું કરવું. પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈક કેવો, મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એના સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. એ ક્યારે અમે લોકોને જે વાત કરવી હોય કરવા દેજો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ.
સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરવું. મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું. મિત્રો હશે ને એને સજા અપાવવાની થાય છે. મિત્રો હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું, તમારો બધાનો આભાર. એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો, ને આવું રાખજો. આ મીડિયા વાળાને જરા બાઈક લેવી ને તો આ લેજો જે હું બોલું છું. હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો. હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું, ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજજો તમે બધા. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવવા બનશે ને આ હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે. ને ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો. મારે આ ભાષણ બી નહોતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો. મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો, એ ક્યારે અમે ભૂલશું નહીં. લોકોને જે વાત કરી હોય એ કરવા દેજો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરવું. મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું મિત્રો. આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું, અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં કોઈ. આખો સમાજ તમારા હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. આ બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. હોય એ મૂંઝાતા નહીં તમે. સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે, એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો, એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે. મેં કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની રહીશ. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો. એટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો, તમે છો તો અમે છીએ મિત્રો. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય કોળી સમાજ. આ સિવાય હીરા સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતા આગળ શું પગલાં લેવાના છે તેના વિશે પણ માહિતી આપી છે, તેમણે પણ સાંભળીએ. મેં નવનીતને સાંભળ્યો છે, એના પાસે બધા પુરાવા છે. માત્ર ને માત્ર
મારું આટલું જ કહેવાનું થાય છે. પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું. જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું. ક્યારેક પણ કોઈ સમાજ, આખો સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિક હોય છે. અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા સીએમ સાહેબ હોય, સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી. અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે, નવનીતને ન્યાય મળશે. અને એના આધારે હું આપ સૌને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે, લગામ પકડીને બેઠા છે, અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે ડામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે, એમાં સમાજને ન્યાય મળશે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. હીરાભાઈ, ભોગ બનનારનું એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગદાણા ગુરુ આશ્રમને લઈને વાત છે, તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે. મારું પણ આસ્થાનું કેન્દ્ર છે. ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે, પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવ્યો, વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે? એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે. આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું તારણ કાઢવું છે. હીરાભાઈ, ભોગ બનનારને મળ્યા છો, આપને કોનું કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? મને તો સંપૂર્ણપણે એવે જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે, હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે, અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે કે શું સાચું છે અને શું નથી. તો પોલીસે ગઈકાલે બાઇટ આપ્યું ડીવાયએસપીએ, તેમને એવું કહ્યું કે પ્રોહિબિશન તપાસ હજુ તપાસ ચાલુ છે. ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પર પાછું નવનીતનું અપાવીશું અને પાછીથી તપાસ કરવાની થવાની હશે તો એ પણ કરાવીશું. પોલીસ સામે કયા પ્રકારના પગલા લેવાની હવે માંગ ગૃહમંત્રીને કરવામાં આવશે? તાત્કાલિક એ સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ એ દિશાએ કામ કરતા નથી. ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજીપી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે. બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું. અવારનવાર કોળી સમાજ ઉપર જે હુમલાની ઘટનાઓ બનતી હોય છે, આપ કઈ રીતના જોવો? અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે. આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય, સીએમ સાહેબ હોય, બધાને રજૂઆત કરી અને કોળી સમાજને ન્યાય મળે એ દિશાએ કામ કરશે. ભાઈ, મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેમનું કહેવું છે કે હમણાં બાતમી આપતા હતા, તેવી બાતમીની કોઈ વાત એ કોઈ ખોટી વાત છે, બધી ખોટી વાત છે. મેં અમને છોકરાઓ પાસે જાણ્યું, નવનીત પાસે જાણ્યું. એ પોલીસ સ્ટેશન અલગ છે, આ પોલીસ સ્ટેશન અલગ છે. આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં. આ કોના સગા સંબંધીઓ થાય છે, કોણ છે, હું છે, હું નહીં, એ તપાસનો વિષય છે. એ થાય પછી સાચી હકીકત બહાર આવે. ડીવાયએસપી શા માટે આ પ્રકારની કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હશે? એ તો હવે એનો તપાસનો વિષય છે. એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર મૂક્યું હશે. તો આગામી સમયમાં હીરા સોલંકી એવું કહી રહ્યા છે કે પરસોત્તમ સોલંકીને સાથે રાખીને ગાંધીનગર સુધી જશે અને ત્યાં જઈને ગૃહમંત્રી થી માંડીને બધા જે આગેવાનો છે એમને રજૂઆત કરવામાં આવશે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય હીરા સોલંકી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જ આગેવાન માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે. એટલા માટે હવે આ જાણે ભારતીય જનતા પાર્ટીની અંદર એક નવો બળવો ફૂંકાય અને એની અંદર નવો ભડકો થાય પક્ષની અંદર જ, એવા આ જે વાવડ છે એ દર્શાઈ રહ્યા છે. હવે આગામી સમયમાં આ ભડકો ક્યાં સુધી પહોંચે છે, જેની ચિંગારી હાલ બગદાણાથી ઉઠી ગઈ છે, હવે આગળ જતા શું થાય છે એ જ ખાસ જોવું રહેશે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું
અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.